સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. વાલા ભક્તો, આજનો દિવસ ખરેખર ખૂબ જ મહાન છે, ખૂબ જ પવિત્ર છે. કારણ કે આજનો દિવસ એટલે ભગવાન સ્વામિનારાયણના સ્થાપિત આ સ્વામિનારાયણ સંપ્રદાય, એમના ગાદીના પ્રથમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, કે જેઓ વડતાલ ગાદીના લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ એ પ્રથમ આચાર્ય હતા. ખરેખર એમનું જીવન છે એ ભક્તિ, સેવા અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસ માટે સમર્પિત હતું. રઘુવીરજી મહારાજનું જીવન ચરિત્ર જો આપણે ટૂંકમાં જોવું હોય તો એમનો જીવન પરિચય આપણે ચોક્કસ સમજી શકીએ. એમનો જન્મ, રઘુવીરજી મહારાજનો જન્મ 25 મે 1809 એટલે કે ફાગણ વદ ચોથ સંવંત 1868ના રોજ ઉત્તર પ્રદેશ યુપીના આંબલિયા નામના નાનકડા એવા ગામમાં થયો હતો. એમના પિતાનું નામ ઈચ્છારામજી મહારાજ હતું, કે જેઓ ભગવાન સ્વામિનારાયણના નાના ભાઈ હતા. અને રઘુવીરજી મહારાજના માતાશ્રીનું નામ વરિયાળી દેવી હતું. બાળપણથી જ અત્યંત ગુણવાન હતા. ખૂબ જ રઘુવીરજી મહારાજ પ્રામાણિક હતા, સત્યવાદી હતા અને દયાળુ સ્વભાવના હતા. ભગવાન સ્વામિનારાયણે એમને દત્તક લીધા હતા, જે કથા ખરેખર ખૂબ જ પ્રચલિત છે. અને 10 નવેમ્બર 1826 કાર્તિક સુધી એકાદશી સંવંત 1882ના રોજ માત્ર 17 વર્ષની ઉંમરે વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય તરીકે ભગવાન સ્વામિનારાયણે શ્રી રઘુવીરજી મહારાજને નિયુક્ત કર્યા હતા. આદ્ય આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે 37 વર્ષ સુધી આચાર્ય પદ સંભાળ્યું હતું. અને એમના કાર્યકાળ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસ અને સુરક્ષા માટે રઘુવીરજી મહારાજે અથાગ પ્રયત્નો કર્યા હતા. એવો લાલ ટોપી પહેરતા હતા. અનેક વાર રઘુવીરજી મહારાજના દર્શન આપણને ફોટોમાં થતા હોય છે. તો લાલ પાઘડી, એ જે આચાર્યની પાઘડી કહેવાય, એ પહેરતા હતા. એ એમની એક ખાસ નિશાની હતી. અને એમનો અક્ષર નિવાસ 18 ફેબ્રુઆરી 1868 મહાસુદ બીજ સંવંત 1919ના રોજ એ અક્ષર નિવાસી થયા હતા. ખાસ કરીને આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, એમનું સૌથી મોટું યોગદાન જો કોઈ હોય તો એ વહીવટી માળખાને સ્થિર કરવા માટે વડતાલ ગાદીના અને સ્વામિનારાયણ સંપ્રદાયના વહીવટી માળખાને સ્થિર કરવા માટે એમણે ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો એ આપ્યો હતો. વાલા ભક્તો, આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, એમના જેટલા પણ ગુણ ગાઈએ એટલા ઓછા છે. પણ કહેવાય છે ને કે ભગવાનના દીકરા હોય એની અંદર ભગવાન જેવા ગુણો હોય છે. તો આજના દિવસે એકાદ પ્રસંગથી આપણે સૌ રઘુવીરજી મહારાજના જીવનને સમજવાનો પ્રયાસ કરીશું. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ બહુ નાની ઉંમરે આચાર્ય થયા હતા, પરંતુ એમની અંદર જે ગુણો હતા એ ભગવાન સ્વામિનારાયણના આવેલા હતા. ભગવાન સ્વામિનારાયણ જેવા દયાળુ હતા. ભગવાન સ્વામિનારાયણને જેમ સંતોનો મહિમા હતો, ભગવાન સ્વામિનારાયણને જેમ હરિભક્તોનો મહિમા હતો, એવી જ રીતે રઘુવીરજી મહારાજને પણ સંતો, હરિભક્તો તમામનો મહિમા હતો. અને એવા અનેક ઇતિહાસો મધ્યે એક ઇતિહાસ જે મને સ્ફુરે છે એ હું ચોક્કસ આજના દિવસે કહીશ, કે રઘુવીરજી મહારાજ કેટલા દયાળુ હશે અને કેવો એનો મહિમાવાળો સ્વભાવ હશે. એમની એક કથા, એમનો એક પ્રસંગ છે, આપણા શાસ્ત્રોમાં લખાયેલો છે. એક દિવસનો સમય છે. રઘુવીરજી મહારાજ વડતાલની અંદર રહેતા હતા. તો વડતાલમાં એક સાધુને તાવ આવે છે, જ્વર આવે છે. અને તાવ આવતાની સાથે 5 દિવસ સુધી એમને ખાવું નથી ભાવતું. અને 5 દિવસના એ સાધુને ઉપવાસ થયા છે. વાયુ વગે આ વાત બધી જગ્યાએ પ્રસરી એટલે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસે આ વાત પહોંચે છે. કહેવાય છે કે 5 દિવસના ઉપવાસ થયા, પણ ઈશ્વર કૃપાથી પછી તાવ ઉતરે છે, જ્વર જાય છે અને એમને થોડી ખાવાની ઈચ્છા થાય છે. એટલે એ સાધુ જે બીમાર હતા એમણે કહ્યું કે મારે બીજું કશું નથી ખાવું, પણ બાજરાનો રોટલો ખાવાની મને ઈચ્છા છે. પણ મજબૂરી એ હતી કે રાત્રિનો સમય હતો અને
એવી કોઈ સગવડ નહોતી એ વખતે કે રાત્રિએ બાજરાનો રોટલો બનાવી શકાય. પણ એ જ વખતે નાના સંતો જે સેવામાં હતા એ બહાર પ્રાંગણમાં નીકળે છે કે જો ક્યાંયથી પણ બાજરાના લોટની વ્યવસ્થા થાય તો અમે બીમાર સ્વામી છે એમને રોટલો ખવડાવી શકીએ. ઇતિહાસ બહુ લાંબો છે પણ આપણે ટૂંકમાં એને સમજીએ. એ જ વખતે રાત્રિના સમયે રઘુવીરજી મહારાજ વડતાલ મંદિરના પ્રાંગણની અંદર પ્રદક્ષિણા કરતા હોય, માળા કરતા હોય અને પૂછ્યું કે સંતો અત્યારે મોડી રાત્રે? અને સંતોએ મહારાજશ્રીને વંદન કર્યા, પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજશ્રી, એક સ્વામી છે એ બીમાર બહુ છે અને 5 દિવસથી ઉપવાસ હતા, પણ હવે જ્વર ગયો છે, તાવ ઉતર્યો છે, એટલે હવે એને ભૂખ લાગી છે, પણ અત્યારે અમારી પાસે રોટલાનો લોટ નથી અને વ્યવસ્થા નથી કે અમે બનાવી શકીએ. અને એ વખતે મહિમાસભર જેમનું જીવન હતું અને સંતોની અંદર, સાધુની અંદર સ્વયં શ્રીજી મહારાજને જેવો જોતા હતા એવા રઘુવીરજી મહારાજ, એમની આંખો છે ભીની થઈ છે. અરે મારા સાધુને તાવ આવ્યો છે, એ ભૂખ્યા છે, 5 દિવસના ઉપવાસ છે ને અત્યારે જમવાનું નથી, કશી ચિંતા ના કરો, ચાલો અમારા ઉતારે. અને ઇતિહાસ લખાયો છે કે રઘુવીરજી મહારાજ ધર્મકુળના ઉતારે એ સંતોને લઈ ગયા છે અને પોતાના હાથે જ રસોડામાં જઈ પોતાના હાથે લોટ લીધો છે. ન કેવળ લોટ કે કાચું સીધું એ સંતોને આપ્યું, પણ ઇતિહાસમાં લખાયું છે કે રઘુવીરજી મહારાજે પોતે પોતાના હાથે રાત્રિના સમયે ચૂલો પ્રગટાવ્યો છે, લોટ બાંધી અને રોટલો બનાવ્યો છે અને ગરમ ગરમ રોટલો ઠાકુરજીને ધરાવી અને બીમાર સંતને જમવા માટે આ સંતોના હાથમાં આપ્યો છે. મારા ભક્તો, કદાચ કોઈને સામાન્ય વાત લાગે કે બીમાર સંતની સેવા કરવી એમાં શું મોટી વાત છે, તો આપણી ફરજ છે. પણ સમજવા જેવી વાત એ છે કે રઘુવીરજી મહારાજને સંતોનો કેટલો મહિમા હશે કે જો એ ચાહે તો કોઈ બીજા સેવકને બોલાવીને પણ આ કામ કરાવી શકત. પણ રઘુવીરજી મહારાજ, એમનું જીવન હતું એ મહિમાસભર હતું. એ સંતોની અંદર ભગવાનને જોતા હતા. એમને ખબર હતી કે જે કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયની આ સમૃદ્ધિ છે, સ્વામિનારાયણ સંપ્રદાય જે આગળ વધ્યો છે, પ્રગતિ થાય છે, ભગવાનની ઓળખાણ થાય છે, કેવળ ને કેવળ સંતો દ્વારા અને સાધુ વતે જ થઈ શકે છે. અને એટલા માટે જ એમણે પોતાના હાથે, ભલે એ આચાર્યની રૂએ હતા, એ પોતે આચાર્ય હતા, એ ચાહે તો એ કદાચ બીજાને પણ કહી શક્યા હોત, કદાચ પોતાના પરિવારને પણ ઉઠાડી શક્યા હોત, પણ ના, એમણે તો ખરેખર મોકાનો લાભ લીધો. અને કહેવાય ને કે જેને તકનો લાભ લેતા આવડે ને એ ખરેખર મહાન બની જાય. અને આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, એમના જીવન સ્પંદનોને જ્યારે આપણે જોઈએ છીએ, જ્યારે એમના જીવન કવનને આપણે વાંચીએ છીએ, એવા ઇતિહાસોને જ્યારે જોઈએ છીએ, ત્યારે આવા અનેક ઇતિહાસો જોવા મળે છે કે જેની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત આ ષડંગી સંપ્રદાય, એમની સેવા માટે કેવો મહિમા હોવો જોઈએ, કેવી વિચારધારા હોવી જોઈએ, આ તમામ વસ્તુઓ આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની અંદર આપણને સૌને તાદૃશ્ય દર્શન થાય છે. આજનો દિવસ એટલે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, એમનો પ્રાગટ્ય દિવસ છે. મહાપુરુષો આ લોકમાં આવે છે કેવળ ને કેવળ ભગવાનનું કામ કરવા માટે આવતા હોય છે અને અનેક જીવોને ભગવાનના માર્ગે વાળી અને ભગવાનના ધામ સુધી પહોંચાડવા માટે આવતા હોય છે. તો આજના દિવસે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ આ લોકમાં પ્રગટ થયા એટલું જ નહીં, પણ એમણે સ્વામિનારાયણ સંપ્રદાયના અજોડ કામ કર્યા છે. બહુ નાની ઉંમરમાં એમણે વિદ્યાભ્યાસ સંસ્કૃતનો કરેલો અને પ્રખાંડ પંડિત પોતે હતા. કેટલાય પુસ્તકો, ગ્રંથો એમણે લખ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ જે પાયો છે એ જે પાતાળ સુધી પહોંચ્યો છે અને જેની અંદર જેમ નંદ સંતોનો મહત્વનો ફાળો હતો, એમ આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનો પણ મહત્વનો ફાળો સદાયને માટે રહ્યો છે. યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી આકાશમાં સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાય રહેશે, જ્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાય રહેશે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણનું નામ એ ગવાતું અને ગુંજતું રહેશે. અને જ્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ રહેશે, ભગવાન સ્વામિનારાયણનું નામ રહેશે, ત્યાં સુધી આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને પણ કોઈ નહીં ભૂલી શકે. કારણ કે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ એવા પ્રતાપી હતા અને એવા આચાર્ય હતા કે વેરી પણ જેમના ઘાવ વખાણે. અને નાની ઉંમર હતી પણ છતાં પણ વિદ્યાભ્યાસ કરી પ્રકાંડ પંડિત થયા અને ભગવાન સ્વામિનારાયણના જીવનચરિત્રોના અનેક ગ્રંથો લખ્યા અને સંસ્કૃતનો વિદ્યાભ્યાસ કર્યો હતો, પણ પોતે
પોતે વિદ્વાન હતા એટલા માટે વિદ્વાનોને ઓળખી શક્યા હતા અને એ વખતની અંદર જે કોઈ વિદ્વાન સંતો હતા એમનો સહારો લઈ અને આદ્ય આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સુંદર અદ્ભુત ગ્રંથો નિર્માણ કરાવ્યા, ગ્રંથો લખાવ્યા અને જે ગ્રંથો આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગવાય છે અને એમની કથાઓ છે એ પ્રવર્તમાન થઈ છે. તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે રઘુવીરજી મહારાજનું જેવું જીવન હતું, જેવા એમના ગુણો હતા, જેવો એમને સંતોનો, ભગવાનનો, ભગવાનના મંદિરોનો, ષડંગી સંપ્રદાયનો, હરિભક્તોનો, શાસ્ત્રોનો જેવો મહિમા હતો, એવો જ મહિમા આપણા સૌની અંદર આવે એવી ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને ફરીવાર મળીએ છીએ આવા જ સુંદર પ્રસંગો સાથે અને નંદ સંતોની અદ્ભુત લીલાઓ, પરંપરાઓ અને ભગવાન શ્રીહરિના અદ્ભુત ચરિત્રોને સાંભળવા માટે આપ પણ આ ચેનલ ઉપર અવારનવાર આવતા રહેજો. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે.